વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકની અમાનવીયતા સામે આવી છે। શાળામાં 5મા ધોરણમાં અભ્યાસ કરતા એક નાનકડા વિદ્યાર્થીને વાંચતા ન આવડતા હોવાના કારણે શિક્ષણ દ્વારા ધોળમાર મારવામાં આવ્યો હોવાની ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઘટના બાદ સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાઈ છે અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 15 ડિસેમ્બર 2025ના રોજ શાળાના વર્ગખંડમાં શિક્ષક કાર્ય દરમિયાન વિદ્યાર્થી યોગ્ય રીતે પાઠ વાંચી ન શકતા શિક્ષક ગુસ્સે થયો હતો। ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીને હાથ તથા લાકડી વડે બેફામ માર માર્યો હોવાનું કહેવાય છે। મારના કારણે વિદ્યાર્થીને શરીરે ઈજાઓ પહોંચતા તે રડતો ઘરે પહોંચ્યો હતો। વિદ્યાર્થીની હાલત જોઈને માતા પિતાએ શાળાનો સંપર્ક કર્યો। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને વાલીઓ શાળાએ એકત્રિત થયા અને શિક્ષણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। વાલીઓનું કહેવું છે કે શિક્ષક દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓ સાથે કઠોર વર્તન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતની ઘટના અસહ્ય અને અમાનવીય છે। આ સમગ્ર મામલે શાળા સંચાલકને તેમજ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિત શિક્ષક સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં આવી ઘટનાઓ સામે આવતી શિક્ષક વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે। બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પ્રેમ, ધૈર્ય અને સમજદારીથી થવું જોઈએ, ત્યારે આવી હિંસક ઘટનાઓ સમાજ માટે ચેતવણીરૂપ છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થતા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોને માર્યું તને? મુગાષ્ટી ટીચર। કયા ટીચર? મુગાષ્ટી। કયા ધોરણમાં ભણાવે છે? પન્નામ। કઈ આગળ તું ભણા? ગુજરાતી શાળા કયા ઘર? મોક્ષી પ્રાથમિક। બરાબર। કોને માર્યું તને? મુગાષ્ટી ટીચર। કેમ માર્યું? વાંચમાં થોડીક તકલીફ પર ત્યારે માર્યું। શોનથી માર્યો તને? લાકડાની સ્કેલથી। આટલું બધું તને માર્યું? એ મેડમે માર્યું? ઓકે। અઝરીદુન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।